પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું એને આપણે મહાભારતનો મુખ્ય કથાનક સમજીએ છીએ. કોઈને પૂછવામાં આવે કે મહાભારતનો સાર શું, તો એમ ન સમજતા કે મહાભારતનો સાર એ છે કે બે ભાઈઓ હતા, એકબીજાને જમીનના મામલે, જમીનનો ને પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે ને, અંતે તો ઇટ્સ અ પ્રોપર્ટી ડિસ્પ્યુટ, ઇટ્સ અ પ્રોપર્ટી ડિસ્પ્યુટ between two brothers, two set of brothers. It's not just that. મહાભારત એ ખાલી બે ભાઈઓ વચ્ચે જમીન મિલકત રાજને લઈને ઝઘડો નથી, ખાલી યુદ્ધ નથી. યુદ્ધ તો ખાલી એની સાથે એક મનોરંજનના દ્રવ્ય તરીકે વપરાયેલી સામગ્રી છે. મહાભારતનું મૂળ શું છે? તમે કોઈ એમ સમજતા હો કે મહાભારતનું મૂળ એ યુદ્ધની કથા છે? ના, મહાભારત યુદ્ધની કથા નથી. ઇટ્સ નોટ અ સ્ટોરી ઓફ અ વોર. મહાભારત યુદ્ધની કથા છે જ નહીં. મહાભારત શેની કથા છે કે ગમે તેવું યુદ્ધ હોય, ગમે તેવો વેર હોય, છતાં પણ ડગલે ને પગલે ધર્મના સિદ્ધાંતોને કેવી રીતે આચરવા એની મથામણ એ મહાભારતની કથા છે. ગમે તેવી તકરામણમાં, ગમે તેવા ઉગ્ર વિવાદમાં પણ ધર્મને કેમ ટકાવી રાખવો એની મથામણ કૌરવોના પક્ષે છે ને એની મથામણ પાંડવોના પક્ષે પણ છે. મહાભારતની કથા એટલી સુંદર એટલા માટે છે કે એમાં કૌરવો 100% વિલન નથી અને પાંડવો 100% હીરો નથી. હા, તમે પાંડવો બહુ હીરો છે એવું પણ ન માનતા, કે પાંડવોથી કોઈ પાપ નથી થયા, કોઈ ભૂલ નથી થઈ ને એકદમ સરસ મજાના જીવનમાં દાગ રહિત જીવન છે, પાપ રહિત જીવન છે, તો એ વાતે નથી. પાંડવોને પણ એના પણ પાપોના ઉલ્લેખ છે. તો સામી બાજુ કૌરવોના કરેલા સત્કર્મોનો પણ ઉલ્લેખ છે. તમે દક્ષિણ ભારતમાં વયા જાજો, મેં નજરે જોયેલું છે કેરળને અમુક પ્રદેશોમાં દુર્યોધનના મંદિરો છે. દુર્યોધનના મંદિરો છે. કોઈ માણસ મંદિર શું કામ બનાવતું હોય? કાંઈક એને કાંઈક તો સારું કામ કર્યું હશે ને સમાજ માટે, તો સમાજ એને યાદ કરે. ઘણા અને સાચું કહું, દુર્યોધનના રાજ્યમાં પ્રજા સુખી હતી એવી એ વાત નથી કે દુર્યોધન જ્યારે ધૃતરાષ્ટ્ર બેઠો તો રાજગાડીએ, હસ્તિનાપુરના રાજા હતા ધૃતરાષ્ટ્ર, પણ એ તો ખાલી કહેવાના હતી, તો એ રિમોટ કંટ્રોલ સરકાર. રાજા ધૃતરાષ્ટ્ર હતા પણ એ રિમોટ ચાલે કોનાથી? દુર્યોધનથી. દુર્યોધન જેમ ચલાવે એમ સરકાર ચાલે. રાજા દુર્યોધન નહોતો, પણ આમ તમે જોવા જાઓ તો ખાલી દેખવાનો રાજા ધૃતરાષ્ટ્ર છે, પણ સાચો રાજા દુર્યોધન છે. અને દુર્યોધનના રાજમાં પ્રજા બહુ સુખી છે એવું મહાભારતની અંદર સ્પષ્ટ વર્ણન છે. ઇઝ અ વેરી ગુડ એડમિનિસ્ટ્રેટર. દુર્યોધન રાજા તરીકે ખરાબ નથી. તો વાંધો ક્યાં પડ્યો? જો એનાથી સારા કામો થાય છે, જો એ રાજા તરીકે પણ સારો છે, તો વાંધો ક્યાં પડ્યો? વાંધો ત્યાં પડ્યો કે દુર્યોધન માત્ર એક સડો નથી, એની સાથે જરાસંધ, શિશુપાલ, આજે આખી અધર્મી રાજાઓની ગેંગ જે બની છે. અને તમે દુનિયામાં નજર કરજો, વ્યવહારિક જીવનમાં જે સારો માણસ હોય ને એકલો હોય અને ગુંડાઓમાં સંપ હોય. નિયમ છે દુનિયાનો, હારા માણામાં બહુ સંપ ન હોય, એ એકબીજાનું ખેંચા તાણે. પણ જે અસુરી તત્વોવાળા લોકો હોય ને, ગુંડા લોકો, ડોન લોકો, એમાં બસ સંપ બહુ હોય. કારણ કે એનું કામ જ એવું છે, સંપ ન હોય તો કામ થાય જ નહીં. ખોટા ને ખરાબ લોકોમાં સંપ બહુ હોય. તો એ જે આખો અધર્મી લોકો રાજાઓનું ગેંગ બનાવીને બેઠો છે દુર્યોધન, આ બધાયનો એકી સાથે જો નિકંદન કરવું હોય તો એક મહાયુદ્ધ સિવાય બીજો કોઈ આશરો છે ને. એકી સાથે એ સિવાય કોઈ રસ્તો નથી. અને બીજું પણ
દ્રૌપદી વસ્ત્રાહરણ જેવું હીન કૃત્ય કૌરવો દ્વારા કરવામાં આવ્યું, તો એ સમાજને ઉદાહરણ આપવા માટે આ યુદ્ધ થવું અનિવાર્ય હતું. જો એમાંથી આટલા મોટા પાપ કર્યા પછી પણ જો એ છટકી જાય તો સમાજને તો ખોટું ઉદાહરણ મળે. તો આપણા ઋષિ મુનિઓ સાચું ઉદાહરણ બેસાડે છે કે જો આને અપરાધ, જઘન્ય અપરાધ કર્યો છે તો એનો જઘન્ય દંડ પણ એને મળવો જોઈએ, એટલો કડક દંડ એને મળવો જોઈએ. એમ નહીં કે અપરાધ કરે, થોડાક મહિના જેલમાં હોય પછી છૂટી જાય. અત્યારે એવું થાય છે, સ્ત્રી સાથે એવો અબનાવ બને છે, શું થાય છે, થોડાક મહિના જેલમાં હોય, થોડાક દી 15 દી હોય પછી છૂટી જાય. ના, આપણા ઋષિઓએ દ્રષ્ટાંત બેસાડ્યું છે કે એવો દુષ્ટ અપરાધ થાય છે તો એને આખા એના કુટુંબ સાથે એનો વિધ્વંસ થવો જોઈએ. આ મહાભારતની કથા છે. સાથે સાથે કૃષ્ણ જેવા શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે કૌરવોની સભામાં કૌરવો અને પાંડવો વચ્ચે જે જુગારની રમત રમાય છે, યુધિષ્ઠિર અને શકુની, પાંડવો તરફથી યુધિષ્ઠિર રાજા છે અને કૌરવો તરફથી શકુની છે, શકુની મામા. તો ત્યાં કૃષ્ણ ભગવાન નથી, ઈ સભામાં કૃષ્ણ ભગવાન હાજર નથી. મહાભારતમાં વર્ણન છે. તમે જોજો પાંડવોના જીવનમાં જ્યારે જ્યારે કંઈક મુખ્ય વળાંકની ઘટનાઓ બને છે ને ત્યાં બધાએ જગ્યાએ ભગવાન હાજર છે. આ એક જ જગ્યા એવી છે જ્યારે શ્રી કૃષ્ણ હાજર નથી અને ભગવાન પોતે મહાભારતમાં કહે પણ છે યુધિષ્ઠિરને, હે રાજન, હે યુધિષ્ઠિર, હું જો ત્યાં ઉપસ્થિત હોત ને તો તમને ત્યાં રમવા માટે હું અનુમતિ આપત જ નહીં, જુગાર રમવા માટે હું તમને છૂટ આપત જ નહીં. અને એમ કરી અને વ્યાસજી કૃષ્ણ ભગવાનના મોઢે સુંદર મજાનો શ્લોક બોલાવડાવે છે. સુંદર મજાનો શ્લોક વ્યાસજી શ્રી કૃષ્ણના મોઢે બોલાવડાવે છે. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને ઠપકો આપે છે કે હે યુધિષ્ઠિર, તમે આ ખોટું કર્યું છે, જુગાર રમ્યું, સારું નથી કર્યું. અને એમ કરીને જુગારના 3 ગેરફાયદા. હા હા હા, મહાભારત અદ્ભુત હે યાર, ઇટ્સ અ વન્ડરફુલ એપિક. જુગારના 3 અનિષ્ટો બતાવ્યા. આ તો સ્મરણમાં આવી ગયું, તમને વહેંચતી જાઉં. જુગારનું પહેલું અનિષ્ટ દુર્ગુણ એ કે એમાં આખા જીવનની કમાયેલી સંપત્તિ 5 મિનિટમાં ગવાઈ, એનું નુકસાન થઈ જાય એનો સંભવ છે, અને છતાં પણ એની લત લાગી જાય એવો એની અંદર ગુણ છે. જે માણસ હોય રમતો હોય એને પહેલે એને પોતે ખબર જ હોય કે આખું જન્મનું કમાયેલું બધુંય 5 મિનિટમાં વયું જાય એવી શક્યતા છે, છતાંય પોતે એમાંથી ઊભો ન થઈ શકે એવું લત લગાડી દે એવો દુર્ગુણ જુગારમાં છે. ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો છે. પહેલું, નુકસાન થવાનો સંભવ છે છતાંય મુકાતું નથી એવી લત છે. બીજું, જુગાર એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં પૈસાનો તમે ભોગ ન કરો છતાં પણ પૈસાનો નાશ થાય છે. આમ તમે જુઓ, ધનનો કોઈ પણ રીતે ભોગ કરીએ ને તો ધન નાશ થાય. કાં તમે સારા કપડાં લીધો તો 1000 રૂપિયાના કપડાં લીધા તો એટલા 1000 રૂપિયા નાશ થયા, પણ કાંઈક મળ્યું ને. સારી પહેરવાની એક જોડી, હે બેનો, 5000ની સરસ સાડી તો મળી ને. ખિસ્સામાં 5000 હોય એનું શું વેલ્યુ, એની શું કિંમત? અહીંયા આમ સરસ સાડી હોય એમાં મજા આવે ને. 5000 ગયા ખરા, પણ કાંઈક મળ્યું તો ખરું ભોગવવા માટે. સુંદર વસ્ત્ર મળ્યું તો એ ભોગવ્યું, એ બરાબર છે. કરોડ 2 કરોડનો બંગલો લીધો, ફ્લેટ લીધો, પૈસા ગયા પણ ઘર મળ્યું. પૈસા નાશ પામ્યા પણ કાંક મળ્યું. ગાડી લીધી 15 લાખની, જેના દર વર્ષે ભાવ ઘટવાના છે, પણ છતાંય હા 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 ઠાઠથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જશું, કાંક મળ્યું તો ખરું, સમથિંગ ટુ ગેઇન. જુગાર એક એવી પ્રવૃત્તિ છે જેમાં મળતું કાંઈ નથી છતાંય પૈસાનો નાશ થાય છે. યુ ડોન્ટ ગેઇન એનીથિંગ યેટ યોર મની ગોઝ.
આ જુગારનું અનિષ્ટ साक्षात श्री कृष्ण। तुम्हें महाभारत कितना सुंदर है, देखो क्या सुंदर बात कही है व्यास जी ने श्री कृष्ण के मुख से। धन को तुम भोगोगे नहीं, अपितु धन का नाश हो जाएगा। और तीसरा, जुगार तो एक एवी प्रवृत्ति है कि जे जुगारना निष्णांत मानधाता खेलाड़ीओ होय ने ई एम कहे छे भाई आमा न पड़ाय। जेनो रमतवीर होय ने खेलाड़ीओ ई प्रामाणिकताथी हृदय पर हाथ मूके तो ई एम ज कहे छे के आमा न पड़ाय। अने हूँ आ वात स्पेशियली शुं काम कहूं छुं खबर छे, हवे ई दिवसो गया हो, मारा वडीलोने कदाच खबर नहीं होय। हवे जुगार कोई गामना पादरे के आम त्याम के मित्रों मळे ने ई दिवसो गया, जुगार हवे मोबाइल में आवी गया छे। आ एक आ युवान छोकरा अने खास करीने एक अहींया बेठेला 15 वर्षथी उपरना जे युवानो छे ए जुगारना ओलानी अंदर सपડાવવાની खूब शक्यता। आ बधी ओली शुं छे, बधी एपो आवे छे, ड्रीम 11 ने माय क्रिकेट ड्रीम 11 ने आ ते ने रोज 10 रुपयाનું लगाવો ને 20 ई शुं छे। अने मोटा मोटा सेलिब्रिटी लोगो एनो प्रचार करे छे अने लीगल छे। जो ओम जुगार तो इलीगल प्रवृत्ति छे ने, पोलीस पकड़ी जाए, पण हवे नवुं जे रूप लईने आव्युं छे ने जुगार, जे युवानोना खीचा सुधी पहोंच्युं छे, ई पाछुं लीगल छे। ई पाछुं लीगल छे, એટલે સરકારી રીતે પણ એની ઉપર કોઈ લીગલ કાર્યવાહી ન થઈ શકે એવું જુગાર। એ ગમે તે હોય, લોકો ટીવીમાં ને જે એડો બધા બતાવતા હોય, મારા યુવાન ભાઈઓ ખાસ કરીને નમ્ર અપીલ કરું છું, એ ધન વેડફવાની, ધન નાશ કરવાની પ્રવૃત્તિ છે। આજે 10-10 રૂપિયા 20-20 રૂપિયા જાય છે, ખબર નથી પડતી। એમાં તમને કદાચ એમ થાય ખીચામાં 10-25 રૂપિયા ગયા, હું ક્યારેક ક્યારેક 25-25 હજાર 25 લાખ વયા જશે, કાંઈ ખબર નહીં પડે। આ મારા વડીલોને ખબર નથી, એ વસ્તુ અહીંયા સુધી પહોંચી નથી, પણ હું એ ઉંમરની છું, મને ખબર છે શું થઈ રહ્યું છે અત્યારે યુવાન વર્ગમાં। મોબાઈલમાં આવી ગયા છે। મારા ભાઈઓ એનાથી દૂર રહેજો। ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જુગારના અનિષ્ટો વર્ણવે છે। પૈસાનો ભોગ કર્યા વગર નાશ થાય છે।